તો અમદાવાદમાં લોરેન્સ બિશ્નોઈના નામે વેપારી પાસે ખંડણી માંગવાની ઘટના સામે આવી છે। ત્યારે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો નાના ચિલોડામાં રહેતા હરેશભાઈ મૂળચંદાણીની કપડાની દુકાન છે। ત્યારે હરેશભાઈએ તેમના બે મિત્ર અશોક કુમાર કૃષ્ણાણી અને બાબા ઉર્ફે સૂરજ ઉર્ફે કિશન અશોક કુમાર કૃષ્ણાણીએ પોતાની માલિકીની જમીન પર ગગન એવન્યુ નામની કોમ્પ્લેક્સ બનાવ્યું હતું, જેમાં તેમણે 2022માં બે દુકાનો 35 લાખમાં ખરીદી હતી અને દુકાનના દસ્તાવેજ માટે 7 લાખ આપ્યા હતા અને 28 લાખ રોકડા આપ્યા હતા। પરંતુ આ કોમ્પ્લેક્સ શ્રી સરકારમાં આવતું હોવાનું હરેશભાઈને માલુમ પડતા તેમણે પોતાના બંને મિત્રો પાસેથી પૈસા પરત માંગ્યા હતા, પરંતુ તેઓ દ્વારા પૈસા પરત આપ્યા ન હતા અને માત્ર વાયદા કરવામાં આવતા હતા। ત્યારે સુરત દ્વારા સાફ પૈસા આપવાનો ઇનકાર કરવામાં આવ્યો। ત્યારે હરેશભાઈ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાનું કહેતા સૂરજે ધમકી આપતા કહ્યું હતું કે જો તું કાયદેસરની કાર્યવાહી કરીશ તો પછી ભોગવવા પણ તૈયાર રહેજે। ત્યારબાદ હરેશભાઈને વોટ્સએપ કોલ કરીને આકાશ અમરાઈવાડી નામના વ્યક્તિએ બાબાએ મેટર ક્લોઝ કરવાનું કહ્યું, તેમ નહીં કરે તો જાનથી મારી નાખવાની ધમકી આપી। ત્યારબાદ ફોનમાં વોઇસ મેસેજ મોકલીને લોરેન્સના નામે ધમકી આપી હતી કે સાંજ સુધીમાં મેટર ક્લોઝ નહીં થાય તો ગોળી મારી દઈશ। આ મેસેજ સાંભળ્યા બાદ આકાશ અમરાઈવાડીને ફોન કરતા તેણે બાબા સાથે સમાધાન કરવાનું કહીને 50,000ની ખંડણી માંગતા ગભરાઈ ગયેલા વેપારીએ રૂપિયા કોઈ રાહુલ ખાન કાદર ખાન પઠાણના ખાતામાં જમા કરાવ્યા હતા। તે પછી 19 માર્ચે ફરી વોટ્સએપ કોલ કરીને રૂપિયા માંગતા વેપારીએ બીજા 50,000 આપ્યા। તેમ છતાં હેરાનગતિ બંધ થઈ ન હતી। દરમિયાન વેપારીને વોઇસ મેસેજ કરીને મારી નાખવાની અને પત્ની તથા પુત્રી ઉપર રેપ કરવાની ધમકી આપતા આખરે આ મામલે સરદારનગર પોલીસ સ્ટેશનમાં બાબા ઉર્ફે સૂરજ કૃષ્ણાણી અને આકાશ અમરાઈવાડી સામે ફરિયાદ નોંધાવી હતી। अब चैलेंज मजबूर का पूरा कर, बाकी तेरा पूरा मैं करूंगा। भैया फिर ऐसा ना हो कि आप भूल जाओगे लॉरेंस कौन है? आकाश को तो करना पड़ेगा ना, फिर भैया ने बुलाया तो फिर है देखना शाम को फिर वो लेफ्ट में गोली ना लगे थोड़ी। मेरी भांजी रोही नहीं है भाई, 6 बजे तक लग भी सकती है, देखना ना जरा। फोन आया था तो ना थोड़ा